હું તમને શીખવાડું છું। આ વાક્યનું આપણે અંગ્રેજી કરીશું। એના પહેલાં આપણે વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીશું। સૌથી પહેલાં આપણે વાક્યને પ્રશ્ન પૂછીશું, કોણ તમને શીખવાડે છે? તો જવાબ મળશે હું, એટલે કે આઈ। તો હું છે એ આપણો કર્તા એટલે કે સબ્જેક્ટ। આપણે બીજો પ્રશ્ન પૂછીશું, હું શું કરું છું? તો જવાબ મળશે શીખવાડું છું, એટલે કે મૂળ ક્રિયાપદ છે શીખવાડવું। તો આ શીખવાડું છું એ છે આપણો વર્બ એટલે કે ક્રિયાપદ। આપણે ત્રીજો પ્રશ્ન પૂછીશું, હું કોને શીખવાડું છું? તો જવાબ મળશે તમને એટલે કે યુ। તો આ તમને છે એ વાક્યમાં છે ઓબ્જેક્ટ। તો આનું આપણે અંગ્રેજી કરીશું। સૌથી પહેલાં સબ્જેક્ટ હું એટલે કે આઈ, પછી આપણે મૂકીશું વર્બ એટલે કે ક્રિયાપદ, તો શીખવાડવું, તો એને અંગ્રેજીમાં કહે છે ટીચ। હું કોને શીખવાડું છું? તો તમને, તો અહીંયા તમે છો ઓબ્જેક્ટ, તો આઈ ટીચ યુ। બીજું વાક્ય છે, હું તમને અંગ્રેજી શીખવાડું છું। તો આમાં પણ સેમ આપણે પ્રોસેસ કરીશું। કોણ તમને અંગ્રેજી શીખવાડે છે? તો હું છે સબ્જેક્ટ એટલે કે કર્તા। હું શું કરું છું? તો જવાબ મળશે શીખવાડું છું, એટલે શીખવાડવું એ છે આપણો વર્બ। હું શું શીખવાડું છું? તો જવાબ મળશે અંગ્રેજી। તો અંગ્રેજી છે આપણો ઓબ્જેક્ટ એટલે કર્મ, પણ આ છે ઓબ્જેક્ટ 1। આ વાક્યમાં બે ઓબ્જેક્ટ છે, કઈ રીતે? તો હું શું શીખવાડું છું? તો જવાબ મળશે અંગ્રેજી, તો અંગ્રેજી છે આપણો ઓબ્જેક્ટ 1। બીજો પ્રશ્ન પૂછીશું, હું કોને શીખવાડું છું? તો જવાબ મળશે તમને, તો તમે પણ છો ઓબ્જેક્ટ, તો આ છે ઓબ્જેક્ટ 2। તો આ વાક્યનું આપણે અંગ્રેજી કરવું હોય તો આપણે બે રીતે લખી શકીએ। તો સૌથી પહેલાં આપણું કર્તા તો આવશે એટલે કે આઈ, પછી આવશે આપણો વર્બ એટલે કે ક્રિયાપદ, તો આઈ ટીચ। હવે હું શું શીખવાડું છું? તો અંગ્રેજી, તો આઈ ટીચ ઇંગ્લિશ। હું કોને શીખવાડું છું? તો તમને, તો ટુ યુ। તો આખું વાક્ય થશે આઈ ટીચ ઇંગ્લિશ ટુ યુ। આ વાક્ય આપણે બીજી રીતે લખી શકીએ, તો આઈ ટીચ યુ ઇંગ્લિશ। આ વાક્ય આપણે બે રીતે કેમ લખ્યું? કેમ કે આમાં બે ઓબ્જેક્ટ હતા। શુંથી પ્રશ્ન પૂછવાથી ઓબ્જેક્ટ તરીકે મળશે અંગ્રેજી, અને કોનેથી પ્રશ્ન પૂછવાથી ઓબ્જેક્ટ તરીકે મળશે તમને। તો કોઈ પણ અંગ્રેજી વાક્યમાં એક કરતાં વધારે ઓબ્જેક્ટ હોઈ શકે, તો એ વાક્ય આપણે બે રીતે લખી શકીએ। ગુજરાતી વાક્ય રચનામાં પહેલાં કર્તા આવશે, પછી કર્મ આવશે, પછી ક્રિયાપદ આવશે, જ્યારે અંગ્રેજી વાક્ય રચનામાં પહેલાં કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી કર્મ આવશે, એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ। જો ડબલ ઓબ્જેક્ટ હોય તો વાક્ય બે રીતે લખી શકાય।